મકાઈમાં રહેલ ટેઝલ્સ શું છે? તો સૌપ્રથમ મકાઈ એ એકદળીનો છોડ છે જે એકલિંગી પુષ્પ ધરાવે છે. એકલિંગી પુષ્પ એટલે નર પુષ્પ અને માદા પુષ્પ. તો આ બાજુ આકૃતિમાં જે ઉપરની બાજુ જે બતાવેલા છે, જે નર પુષ્પ છે, નર પુષ્પ છોડમાં ઉપરની તરફ હોય છે, જ્યારે માદા પુષ્પ નીચેની તરફ હોય છે. આ જે મકાઈનો ડોડો જે છે, જેમાં માદા પુષ્પ આવેલા હોય છે. તો એકલિંગી પુષ્પ ધરાવે છે, એમાં નર પુષ્પ ઉપરની તરફ, નીચેની તરફ માદા પુષ્પ છે. અને એમાં રહેલ ટેઝલ્સ શું છે? તો હકીકતમાં ટેઝલ્સ એટલે શું? તો ટેઝલ્સ એટલે એનો ગુજરાતી મીનિંગ કંઈક આવો થાય કે લટકતા રેસાનો ગુચ્છો. તો લટકતા રેસાનો ગુચ્છો એના જેવી રચના ટેઝલ્સ ક્યાં જોવા મળે છે? તો જનરલી અહીંયા માદા પુષ્પમાં પણ જોવા મળે છે. આ જે હકીકતમાં માદા પુષ્પમાં રહેલા સ્ત્રી કેસર, અને એ સ્ત્રી કેસરની પરાગવાહિની છે. અને એના જેવી રચના અહીંયા નર પુષ્પમાં પણ જોવા મળે છે. તો હકીકતમાં ટેઝલ્સ જે છે એ નર પુષ્પ માટે પણ વપરાય છે, માદા પુષ્પ માટે પણ વપરાય છે. પણ એનસીઈઆરટી મુજબ મકાઈમાં રહેલ ટેઝલ્સ એટલે શું? તો મકાઈમાં રહેલા ટેઝલ્સ એ માદા પુષ્પમાં રહેલા સ્ત્રી કેસરના પરાગાસન અને પરાગવાહિની છે.